નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ઇન્ડિયા ન્યૂઝ ગુજરાત અને હું છું આપની સાથે કોમલ અગ્રવાલ। શરૂઆત કરીએ સમાચારોથી। તો આજે હું તમારી સાથે એક મહત્વપૂર્ણ ચર્ચા લઈને આવી છું। તો દેશ દુનિયામાં પુનર્જન્મની વાતો અનેક વખત આપણને સાંભળવા મળતી હોય છે, ત્યારે હાલમાં જ બનાસકાંઠા જિલ્લામાં પણ એક ચોંકાવનારી ઘટના સામે આવી છે, જ્યાં એક 3.5 વર્ષની બાળકી દક્ષાને કોઈક એક શીખવાડ્યું નથી અને માતા પિતા અભણ છે છતાં બોલતા શીખી ત્યારથી જ હિન્દી બોલવા લાગી છે, જેને લઈને પરિવાર અને સમગ્ર વિસ્તારના લોકોમાં કૌતૂહલ સર્જાયું છે। તો આ બાળકી દાવો કરી રહી છે કે તેનો આ પુનર્જન્મ છે અને તે 24 વર્ષ પહેલા અંજારમાં રહેતી હતી। કચ્છ પંથકમાં વર્ષ 2001માં આવેલા ભૂકંપમાં તેનું મોત નીપજ્યું હતું। બનાસકાંઠા જિલ્લાના પાલનપુર તાલુકાના ખસા ગામે 3.5 વર્ષની એક બાળકીને પોતાનો પુનર્જન્મ યાદ આવ્યો છે, જેને લઈને હાલ ખસા ગામ સમગ્ર પંથકમાં ચર્ચામાં આવ્યું છે। ખસા ગામે ભાગ્યા તરીકે કામ કરતા જેતેજી ઠાકોરના ઘરે બાળકી દક્ષાનો જન્મ થયો હતો। અત્યારે તેની ઉંમર 3.5 વર્ષની છે અને તેમના માતા પિતાના જણાવના પ્રમાણે બાળકી જ્યારે 1.5 વર્ષની થઈ ત્યારે તે દક્ષા એટલે કે હિન્દીમાં બોલવા લાગી કે મેરી મમ્મી કહાં હૈ, મેરા બિસ્તર કહાં હૈ। જો કે આ બાળકીના માતા પિતા અશિક્ષિત હતા, એટલે પ્રથમ તો બાળકી કંઈક લવારા કરે છે એમ માનીને ચાલવે રાખ્યું, પરંતુ ત્યારબાદ બાળકીને શાંતિથી બેસાડીને તેના માતા અને પિતાને કહેવા લાગે કે મેરી મમ્મી કહાં હૈ, મેરે પાપા કહાં હૈ। આ વાતો સાંભળીને પરિવાર અચંબામાં મુકાઈ ગયો હતો। જો કે આ બાળકી પોતે કચ્છના અંજારની હોવાનો દાવો કરી રહી છે અને કચ્છમાં પોતાના માતા પિતા સાથે તે રહેતી હતી। તેના માતા પિતા કેક બનાવવાની ફેક્ટરીમાં કામ કરતા હતા। જ્યારે 26 જાન્યુઆરી 2001માં કચ્છમાં ભૂકંપ આવ્યો ત્યારે આ બાળકી અંજારની શાળામાં ધોરણ 3માં અભ્યાસ કરતી હતી તેવું આ બાળકીનું કહેવું છે। ભગવાને તેને અહીં મોકલી છે અને તે અંજારમાં હતી। તેનું નામ પ્રિંજલ હતું। તેના માતા પિતા અંજારમાં હતા અને ભૂકંપ વખતે સ્કૂલથી પરત આવી ત્યારે ધાબો પડતા હું મરી ગઈ હતી। ગયા જન્મમાં મારા પિતા બેકરીમાં કામ કરતા હતા। તે લાલ કલરના કપડાં પહેરતા હતા। માતા ફૂલવાળી સાડી પહેરતી હતી તો કોઈક દિવસ તે ડ્રેસ પહેરતી હતી। અંજારમાં અમારું મોટું મકાન હતું। મારા માતા પિતા મને ખૂબ પ્રેમ કરતા હતા। જો કે બાળકીને તેની માતા પિતાનું નામ અને અંજારમાં કઈક જગ્યાએ રહેતા હતા તે યાદ ના આવ્યું। જો કે બાળકી ફરી ક્યારેક અંજાર જવા માંગતી નથી। તે અહીં જ તેના ભાઈ બહેન અને માતા પિતા સાથે રહેવા માંગે છે। બાળકી 3.5 વર્ષની છે, અશિક્ષિત પરિવારથી આવે છે। સ્કૂલે ગયા વગર કોઈક પણ પ્રકારના મોબાઈલ, ટીવી, સિનેમા કે સોશિયલ મીડિયાના માધ્યમ જોયા વગર બાળકીનું ફાંકનું હિન્દી બોલવું અને તમામ પુનર્જન્મની વાત કરવી એ અત્યારે તો એક કોયડો છે, પરંતુ જે પ્રકારે બાળકી વાત કરી રહી છે તે પ્રકારે કદાચ વિજ્ઞાન માટે પણ આ એક કોયડા રૂપ થઈ શકે છે। હાલ દક્ષા અંગ્રેજી માધ્યમમાં ભણી સૈન્યમાં જોડાઈ દુશ્મનોની નાની યાદ કરાવી દેવાના સપના જોઈ રહી છે। पिंजल नाम था। तब वहाँ तुम क्या करती? वहाँ वहाँ खेलते, केक बनाते। ठीक है। मम्मी पापा क्या करते थे? वो तो नहीं पता। नहीं, उधर क्या नौकरी करते थे मम्मी पापा? पापा तो ऐसे नौकरी करते थे, केक बनाने की। केक बनाने की। और क्या हुआ था तेरे साथ उधर? वहाँ मैं मर गई थी। कैसे मरी थी? मेरे ऊपर एक बड़ा सा ढाबा गिरा था। ढाबा कैसे गिरा था? घर पे गम हुआ था। धरती कब हुआ था? कब हाँ? हुआ था? 2 साल में। उस साल में। और मम्मी पापा भी साथ में उस टाइम मर गए थे? नहीं, तो उस टाइम खाली मैं ही मरी थी। तो मम्मी पापा किधर थे तब? तब वो तो अपना काम कर रहे थे। काम कर रहे थे, तू घर पे थी? हाँ। तब तू कितने साल की थी उधर? तभी तो इतने साल की थी। कितने साल की थी? छोटी थी बड़ी? बड़ी थी या छोटी? थोड़ी बड़ी हुई थी। थोड़ी बड़ी हुई थी। और पढ़ने जाती थी? हाँ, बाल मंदिर में जाते। बाल मंदिर में जाती थी। सही सही। और क्या बोलता हूँ, उधर तेरा मम्मी पापा का नाम क्या था? वो नहीं पता। वो नहीं पता है?
તો તમને સાંભળે કે જેવી રીતે આ 3.5 વર્ષની છોકરી કહી રહી છે કે આ મારો પુનર્જન્મ છે અને 2001માં હું કચ્છના અંજારમાં મારી મોત થઈ હતી અને મારા માતા પિતા પણ ત્યાં હતા, ફેક્ટરીમાં કામ કરતા હતા. આ બાળકી પોતાના મુખથી આ વાતો કહે છે જેને હિન્દી પણ બોલવા આવે છે. તો અમારી સાથે અમારા 2 ગેસ્ટ જોડાઈ ચૂક્યા છે, તરુણ દવે જ્યોતિષાચાર્ય અને બીજો પ્રવીણ પટેલ મનોચિકિત્સક. આપ સૌનું સ્વાગત છે. તો સૌથી પહેલાં હું જ્યોતિષાચાર્ય તરુણ દવે પાસે એક સવાલ પૂછવા માંગીશ કે જેવી રીતે આ છોકરી કહે છે કે આ મારો પુનર્જન્મ છે અને કચ્છમાં જે 2001માં ભૂકંપ આવ્યો હતો ત્યારે મારી મોત થઈ હતી, તો શું લાગી રહ્યું છે એવું કંઈક પુનર્જન્મની વાતો પણ આ થાય છે? હા, પુનર્જન્મ એ આપણા ઘણા શાસ્ત્રોની અંદર પણ વર્ણિત છે અને પુનર્જન્મની ઘણી બધી વાતો પણ આપણે ઘણા સમયથી સાંભળી છે અને શાસ્ત્રોની અંદર પણ વર્ણિત છે. આવી જ એક ઘટના હમણાં 7-8 વર્ષ પહેલા જ હરિયાણાની અંદર બનેલી, એ પણ કદાચ તમને મીડિયાના થ્રુ તમને કદાચ ખ્યાલ હશે. હરિયાણાના પનવલ જિલ્લાની અંદર ગઢી પટ્ટીકરમાં એક રાહુલ કરીને એક નાનો બાબો નો જન્મ થયો અને એ એવું કહેતો હતો કે હું અહીંથી 12 કિલોમીટર દૂર એક ગામની અંદર ધનરાજ કરી અને મારો જન્મ હતો ને મારો ચંડીગઢની અંદર રોડ એક્સિડન્ટમાં મારું અકસ્માત થયું હતું. અને આ જ્યારે તથ્યની તપાસ કરવામાં આવી ત્યારે એ રાહુલે જે બાબતો કહી, નાનો બાળક જ હતો રાહુલ, એણે જે બાબતો કહી એ બાબતોની તપાસ કરતા એના ગામથી 12 કિલોમીટર દૂર ગામની અંદર એ ધનરાજ નામનો વ્યક્તિ રહેતો હતો અને અકસ્માતની અંદર મૃત્યુ પામ્યો. એ નાના બાળકે પણ એના પરિવારજનોને બધાને જ ઓળખી બતાવ્યા કે આ છે, અને એની જે અંગત જે વાતો એની પત્ની સાથે હોય કે એની માતાને જ ખબર હોય, અમુક એવી અંગત બાબતો પણ એ બાળકે કહી, જેથી આ તો હમણાંનો જ કિસ્સો છે 7-8 વર્ષ પહેલાનો જ. તો એ વસ્તુ પોસિબલ શક્ય છે કે પુનર્જન્મ એવું હોઈ શકે. જી તરુણજી, એવું પણ લાગે છે કે જે લોકો પુનર્જન્મની વાતો હોય છે, 3.5 વર્ષની છોકરી છે જે પોતાની આખી હિસ્ટ્રી બતાવી રહી છે અને એના જે ત્યાં પાલનપુરના ખાસા ગામમાં રહે છે ત્યાં કોઈકને પણ હિન્દી પણ નથી આવડતી, એમને હિન્દી કેવી રીતે આવી શકે છે? એમને ભાષા પણ યાદ હોય છે જે લોકોના પુનર્જન્મ થાય છે? પુનર્જન્મની અંદર પુનર્જન્મમાં એ જે ઘરની અંદર, જે મોહલ્લાની અંદર, જે પરિવારના જે વ્યક્તિઓની સાથે રહેતો હોય, વ્યક્તિઓના ઘણી વખત તો નામ પણ એને યાદ હોય છે કે આનું નામ આ હતું. આ કેસની અંદર એને પોતાના માતા પિતાનું નામ યાદ નથી, પણ ઘણા કેસોમાં એવું છે કે પોતાના માતા પિતાના નામ, પોતાના પરિવારજનો, કેટલા ભાઈ હતા, કેટલા બહેન હતા, ક્યાં ભણતા હતા, કેવા કપડાં એને ગમતા, શું ખાવાનું એને ભાવતું, આ બધી જ બાબતો એ એને પોતાને યાદ આવતી હોય છે. એ બહુ ઓછા કિસ્સાની અંદર આવું બનતું હોય છે, પણ જન્મની અંદર આવી બધી વસ્તુ યાદ આવી એ સ્વાભાવિક છે. જી તરુણજી, અમારી સાથે જોડાયા રહો, હું તમારી પાસે પરત ફરીશું. તો અમારી સાથે મનોચિકિત્સક પ્રવીણ પટેલ પણ જોડાયા છે. પ્રવીણજી, જેવી રીતે આ કેસ સામે આવ્યો છે મનોચિકિત્સકમાં, આ કેવી રીતે જોઈ શકાય છે પુનર્જન્મને લઈને? નમસ્કાર કોમલબેન. પુનર્જન્મ સંપૂર્ણ સત્ય છે, તે સંપૂર્ણ વૈજ્ઞાનિક છે, તેને વૈજ્ઞાનિક રીતે અનુભવી પણ શકાય છે અને તેને વ્યક્તિગત રીતે અનુભવી પણ શકાય છે અને અન્ય લોકોમાં જોઈ તથા સાબિત પણ કરી શકાય છે. અને એ 3 પ્રકારે હોય છે. જે રીતે જ્યોતિષાચાર્યએ વાત કરી એ રીતે આત્મજ્ઞાની પુરુષોને આપણા ધર્મશાસ્ત્રોમાં લખ્યું છે એ પ્રમાણે અનેક પુનર્જન્મની કથાઓ, અને આપણે ઇતિહાસમાં જોઈએ તો બુદ્ધના વખતમાં કેટલી જાતક કથાઓ વિશે ચર્ચા થઈ છે. આમાં બુદ્ધો પોતાના પુનર્જન્મ વિશે, આગળના જન્મો વિશે વાત કરે છે. બીજી વસ્તુ, આ આપણે જો જરા રિસેન્ટ વાત કરીએ અને વિજ્ઞાનના સંદર્ભમાં વાત કરીએ તો પુનર્જન્મના કેટલાય કિસ્સાઓ જોવા મળ્યા છે, જાણવા મળ્યા છે, એના અભ્યાસ થયા છે. ઇયાન સ્ટીવન્સન કરીને એક પશ્ચિમના મનોવૈજ્ઞાનિક છે, તેમણે 900 કરતાં પણ વધુ પુનર્જન્મના કેસોનો સ્ટડી કર્યો છે અને એ દરેક કેસ માટે એમણે ઠેર ઠેર ઘણા બધા દેશોના, ઘણા બધા રાજ્યોમાં, ખાસ કરીને ભારતમાં સેન્ટરો ગોઠવ્યા છે. ત્યાં એમણે એમના કાઉન્સેલરો અથવા જે આ લોકોના ઇન્ટરવ્યૂ લેતા હોય છે એમણે ગોઠવેલા હોય છે, અને જેવી જાણ થતાં જ એ લોકો ઇન્ટરવ્યૂ લે છે. આનામાં 70 થી 80% ઇન્ફોર્મેશન દરેક કેસમાં સાચી પડેલી છે. બીજું, આમાં 40 થી 50 કેસ તો એવા છે કે એની અંદર એક પણ માહિતી ખોટી નથી. એવા પુનર્જન્મના ડિક્ટો કેસ છે કે જે
જે માહિતી બતાવે છે એ સંપૂર્ણ માહિતી જેટલા વર્ષ પહેલાનું એ વાત કરતા હોય છે, એ ગામ, એમાં વ્યક્તિઓ જે તે નિશાનીઓ આપતા હોય છે, કયા ઘર હતું, ક્યાં ગામ હતું, કઈ જગ્યાએ શું દાટેલું હતું, આ બધી માહિતીઓ એ આપતા હોય છે. અત્યારે પણ બ્રાયન વેઇસ અને માઇકલ ન્યૂટન નામના વૈજ્ઞાનિકો જે છે એ માણસને વશીકરણ કરે છે મનને, અને ભૂતકાળમાં લઈ જાય છે. આ રીતે તેઓ વશીકરણ દરમિયાન જ બાળપણમાં લઈ જાય અને ગર્ભાવસ્થા અને તેથી પછી પુનર્જન્મ સુધી લઈ જાય છે. આની પાછળ વિજ્ઞાન એવું છે કે જ્યારે બાળક 1-2 વર્ષનું હોય છે ત્યાં સુધી એને આગળના જન્મનું બધું જ યાદ હોય છે, પણ જેવો એ મોટું થાય છે, 2-3-4 વર્ષનું અને 2-3 વર્ષનું થાય છે અને બોલતું થાય છે, એ દરમિયાન એના મનની અંદર એટલી બધી યાદો ભરાઈ જાય છે અને આ યાદોના પડળો પર પડળો જામતા જાય છે. એટલા બધા પડળો હોય છે કે નીચેની જે માહિતી હોય છે પુનર્જન્મની એ બિલકુલ દબાઈ જાય છે, બહાર આવતી નથી. પણ ક્યારેક બાય ફોલ્ટ આવી ઇન્ફોર્મેશન માણસના અજાગૃત મનમાંથી જાગૃત મનમાં આવી જાય છે, અને જાગૃત મનમાં આવ્યા પછી એ વ્યક્તિ ડિટ્ટો એના પૂર્વજન્મમાં જે કંઈ પણ થયું હતું એ જે વૈજ્ઞાનિકો એ જે રિગ્રેશન કરાવે છે, ભૂતકાળમાં લઈ જાય છે, એ કુદરતી રીતે થઈ જાય છે. અને આવા કિસ્સાઓ સામે આવે છે જેમાં લોકો અચરજ કરે છે, નવાઈ પામે છે અને કેટલાક લોકો અંધશ્રદ્ધામાં ખપાવે છે. પણ આ બિલકુલ મારા મતે બિલકુલ સાચું છે, સત્ય છે. હું આવા ઘણા બધા કેસોનું રીડિંગ કરું છું, અભ્યાસ કરું છું, અને મારો પેશો મનોચિકિત્સકનો હોય, હું આ બાબતમાં ઘણો બધો રસ લઉં છું અને મારી દ્રષ્ટિએ આ બધું સંપૂર્ણ સાચું હોય છે. આત્મજ્ઞાની પુરુષો તો આ વિશે જાણતા જ હોય છે, પણ એ આત્મજ્ઞાનીઓ હોય ને એ લોકો આવા કોઈને બતાવવાની કે જણાવવાની પળોજણમાં પડતા નથી એ લોકો મોટે ભાગે. અને કેટલાક લોકો જે આનો દાવો કરતા હોય છે એમના પર વિજ્ઞાન ફક્ત પ્રશ્ન જ કરે છે, અને આ શ્રદ્ધાનો વિષય છે, પ્રશ્નથી સોલ્વ થતો નથી, અને ઓબ્જેક્ટિવ એવિડન્સ પણ હિપ્નોસિસ દ્વારા હવે શક્ય બન્યા છે. જે અમારી સાથે જોડાયા રહો. તરુણભાઈઓ, તમારી પાસે પાછા આવીશ. એક સવાલ મારા મગજમાં એવું પણ આવે છે, જે આપની 12 રાશિ હોય છે, કોઈક રાશિમાં એવું પણ હોય છે જે રાશિના લોકો પુનર્જન્મ લે છે, કે એને જો આપણે રાશિ ચક્રના અનુસાર જોવા આવે તો કેવી રીતે એમને કરી શકાય? રાશિચક્ર અનુસાર જ્યોતિષ શાસ્ત્રની અંદર જ્યારે પણ જાતકનો જન્મ થાય ત્યારે જાતકની જન્મ કુંડળીના 8મ ભાવ પરથી 8મા ભાવ ઉપરથી 8મો ભાવ એ એના સંચિત કર્મ બતાવે છે કે ગત જન્મની અંદર એના સંચિત કર્મ કેવા હતા, અને એ સંચિત કર્મ અનુસાર એના આ જન્મની અંદર એને કયા કયા કર્મફળ ભોગવવાના છે, અને એ અનુસાર એનો પુનર્જન્મ એટલે કે આવતી એની કઈ યોનિમાં એનો જન્મ થશે, કયા કયા અવતારની અંદર, કયા કેવળ મનુષ્ય થાય એવું નથી, પણ કોઈ પણ બીજો પણ બને, અથવા મનુષ્ય બને તો કઈ યોનિમાં એ જશે, એની જન્મ કુંડળીના 8મ ભાવ પરથી એ નિશ્ચિત કરવામાં આવે છે. કારણ કે ગીતાનું એક સનાતન સૂત્ર છે, ભગવાન કૃષ્ણે ગીતાની અંદર કહ્યું છે કે વાસાંથી જીર્ણાની યથા વિહાય નમાની દેહના નરોપરાણી. જેમ આપણે જેમ કપડાં વસ્ત્ર બદલીએ છીએ એમ આત્મા અજર અને અમર છે. એ ફક્ત શરીર બદલે છે, આત્મા તો એનો એ જ છે. તો એ આત્મા પોતાની સાથે જે સંચિત કર્મને લઈને આવે છે, પ્રારબ્ધવશ એને જે ભોગવવાના કર્મ બાકી રહ્યા છે, એ બાકી રહેલા કર્મની પરિપૂર્તિ કરવા માટે એ આ જન્મની અંદર રહે છે. અને જેમ હમણાં પરેશભાઈએ કહ્યું એમ કે અજ્ઞાત જે જ્ઞાની માણસો છે એમને તો ખબર જ છે, કારણ કે આદ્ય જગતગુરુ શંકરાચાર્ય કહી ગયા કે જે જ્ઞાની પુરુષ છે પોતાનો વિચાર કરે કે કુસ્તોમ કો હમ કુત આયાત, કો મે જનની કો મે માતા, હું ક્યાંથી આવ્યો છું ને ભગવાને મને શા માટે મોકલ્યો છે. એ જ્ઞાની પુરુષો તો પોતાની સાથે પોતાનો કલ્યાણનો માર્ગ પ્રશસ્ત કરી લે છે, પણ જે અસાધારણ જે જીવાત્માઓ જે છે કે જેને જન્મ પછી તરત જ દેહ પુનર્પ્રાપ્ત થતો નથી, એને પોતાના કર્મના કારણે કંઈક ભટકવું પડે છે, અથવા થોડો વિલંબ થાય છે, અથવા થોડી એની રાહ જોવી પડે છે ઉપયુક્ત દેહ માટેની. તો એવા આ જાતકોના જન્મ કુંડળીના 8મ ભાવ પરથી નક્કી થાય છે કે ગત જન્મની અંદર શું હતો, અને એનો પુનર્જન્મ પણ કઈ યોનિની અંદર કેવા અવતારની અંદર થશે, એ પણ જ્યોતિષ શાસ્ત્રની અંદર પણ એનું ખૂબ જ સારી રીતે વિસ્તૃત એ પરાશર સંહિતાની અંદર અને ભૃગુ સંહિતાની અંદર એનું વિસ્તૃત વર્ણન કરેલું છે. જી તરુણજી, જેવી રીતે પુનર્જન્મની વાત છે તો 2 તરીકેનો જન્મ થાય છે. એક તો નેચરલ ડેથ થાય છે, અને બીજી થાય છે કે જે કોઈક અકસ્માતમાં મોત નીપજ્યું હોય. તો પુનર્જન્મના કેવા કેસો ઘણા હોય છે? જો આપણે હિસ્ટ્રીની વાત કરવામાં આવે, તમારી પાસે જો તમારા હિસ્ટ્રીની વિગતો તમારી પાસે હોય, તો અકસ્માત મેં જે લોકોના મોત નીપજતા હોય છે એ લોકોના પુનર્જન્મની જે શક્યતા હોય છે વધારે હોય છે, કે જે નેચરલ ડેથ છે એના પુનર્જન્મ થાય છે? કેમ કે ભગવાનના જે રેકોર્ડ છે એના મુજબ
આપણે જોઈએ તો પુનર્જન્મ એક મોટી ઘટના છે, કેમ કે એક વખત જ મનુષ્યનું જીવન મળે છે, બીજી વખત એવું થાય નથી, કેમ કે મનુષ્યનું જીવન જે છે એક વખત મળે છે, એક કર્મ જે છે અહીં ભોગવાનું છે, કરવાનું છે. તો શું લાગતો હોય છે અકસ્માતવાળી જે મૃત્યુ હોય છે એમાં પુનર્જન્મની વાતો સાચી હોય છે કે નેચરલ ડેથ? ના, કર્મ દરેક મનુષ્ય એવું નથી કે અકુદરતી જેનું મૃત્યુ થાય એને જ પુનર્જન્મ થાય એવું કોઈ શાસ્ત્રની અંદર એવું કોઈ વર્ણન કે એવું કોઈ પ્રમાણ નથી. કોઈ પણ મનુષ્યના કહ્યું પ્રમાણે એના કર્મ કેવા છે, કર્મ અનુસાર એને પુનર્જન્મ. અને જેમ હમણાં પરેશભાઈએ કહ્યું કે એક પડ ઉપર એક પડ જામતું જાય, કારણ કે દરેક જીવ રાગ દ્વેષ મોહ માયા મમતા તૃષ્ણાથી બંધાયેલો છે. તો નાનો હોય ત્યાં સુધી એને અમુક વસ્તુઓ યાદ હોય. જેમ કોઈ નાનું બાળક હોય, ભલે એને કંઈ જ ખબર નથી છતાં પણ એ નાના બાળકને તમે કદાચ જો બારીની બહાર એના શરીરને તમે કાઢશો ને તો એ પોતાનું શરીર બારીની અંદર સંકોચવાનો પ્રયત્ન કરશે. શા માટે? તો એ બાળક, ભલે એ બાળક છે એને સમજણ નથી, પણ એ આત્માને તો ખબર જ છે કે હું આના પહેલા કેટલી વાર મરી ચૂક્યો છું. તો એ પોતાનું શરીર જેમ અંદરની બાજુ સંકોચે એમ દરેક જીવ અનેક વાર જન્મી ચૂક્યો છે, અનેક વાર મરી ચૂક્યો છે. એ સનાતન સત્ય છે. અને એ એના કર્મ અનુસાર ભલે પછી અકુદરતી મૃત્યુ હોય. મેં હમણાં તમને જે હરિયાણાનો જે પુનર્જન્મની વાત કરી, રાહુલની, જે ધનરાજ નામનો વ્યક્તિ હતો, એ ચંડીગઢની અંદર રોડ અકસ્માતની અંદર જ મૃત્યુ પામ્યો હતો. અને એ બીજા એનાથી 12 કિલોમીટર દૂર ગામની અંદર રાહુલ નામના બાળક તરીકે એનો જન્મ થયો. એને પુનર્જન્મની બધી જ વિગતો એને આપી. અને આ બાબતે તો 1993ની અંદર રેડવિલ પબ્લિકેશનના એડવિન પોલ નામના એક લેખકનું એક પુસ્તક છે, ગેટ ધ રિબર્થ. આ પણ તમે વાંચશો તો એ જ્યોતિષશાસ્ત્ર અને ભાગવત શાસ્ત્ર અને આપણા હિન્દુ સનાતન શાસ્ત્રના પર સંશોધન કરી એડવિન પોલે આનું એક સરસ પુસ્તક લખ્યું છે. 314 પાનાનું આ પુસ્તક છે. એની અંદર ઘણી બધી આપણા સનાતન શાસ્ત્રના જે સિદ્ધાંતો છે એના માટે રીજન્મ, પુનર્જન્મની વાત, રિબર્થ માટેની વાતો ખૂબ જ સરસ રીતે લેખકે કરેલી છે. તો કુદરતી કે અકુદરતી મૃત્યુ થાય તો એવું નથી કે અકુદરતી જેનું મૃત્યુ થયું હોય એને જ પુનર્જન્મ થાય છે. કુદરતી મર્યું હોય એનું પુનર્જન્મ નથી થતો. મરણને અકુદરતી કે કુદરતી કોઈ લેવા દેવા હોતું નથી. પણ અનકોન્શિયસ માઇન્ડની અંદર જે કદાચ કોઈ સંબંધો જોડાયેલા રહેતા હોય અને એ સંબંધોની સ્મૃતિ એટલી ગાઢ હોય કે જે કોઈ સામાન્ય જીવ ભૂલી ન શકે, તો એને આ જન્મની અંદર યાદ આવતું હોય છે. જી પ્રવીણજી, તમારી પાસે એક સવાલ પૂછવા માંગીશ કે પુનર્જન્મ છે મનોવૈજ્ઞાનિકમાં એને કઈક રીતે જોવા શકાય છે, કેમ કે તમારી પાસે દરેક વખતે આવા કેસો પણ સામે આવતા હોય છે. જે મેજર ફેક્ટર છે એ શું ફેક્ટર સામે આવ્યું છે આવા કેસીસમાં? જો એક વસ્તુ તમને હું કહેવા માંગુ છું, એક વૈજ્ઞાનિક, મનોવૈજ્ઞાનિક તરીકે એડ કરવા માંગુ છું કે આપણે એને વૈજ્ઞાનિક રીતે આધ્યાત્મિક દ્રષ્ટિએ જ્યારે માણસ મરે છે ત્યારે તેનું શરીર મરી જાય છે, આત્મા તો અજર અમર છે, જેમ કહ્યું શાસ્ત્રીજીએ. અને ત્રીજી વસ્તુ મન છે. મન છે એ છટકી જાય છે, અને મન છટકી જાય છે એ મન છે એ બીજા કોઈ ગર્ભમાં પ્રસ્થાપિત થઈ જાય છે. અને એ જે તે ગર્ભમાં પ્રસ્થાપિત થઈ જાય છે જેનું મન, એ જ વ્યક્તિ એ ગર્ભમાંથી અવતરે છે. હવે આની અંદર મનના તો બધા જ એના યાદો અને આ બધું હોય છે, એના ગુણો, ચારિત્રો, ટ્રેટ્સ બધું હોય છે. એની યાદ સ્વરૂપે બહાર આવતું હોય છે. ક્યારેક આવા કેસીસ જેમ કીધું એમ બાય ફોલ્ટ જાગૃત મનમાં આવી જાય ત્યારે. અને સાથે સાથે ક્યારેક આવા જીવો પોતાના આગળના જન્મના શરીરના કેટલાક ચિહ્નો, જેમ કે કોઈ ઘાવ હોય, કોઈ લાખું હોય, કોઈ તલ હોય, તો આવી ચિહ્નો પણ એકાદ કદાચ એમની સાથે આવતા હોય છે. એવું વૈજ્ઞાનિક રીતે પુરવાર થયું છે જે ઇયાન સ્ટીવન્સનના કેસીસમાં. બીજું, જ્યારે મન મરે છે, મન જ્યારે શરીર મરી જાય છે અને મન જ્યારે એમાંથી મુક્ત થાય છે, અને બુદ્ધિઝમમાં બાર્ડો સાયકોલોજી કહેવાય છે, એ મન જ્યારે તેમાંથી મુક્ત રહી અને 1 અઠવાડિયું 10-12 દિવસ સુધી તે મૃત શરીરની આજુબાજુ ભ્રમણ કરતું હોય છે અને પછી બીજે પ્રસ્થાપિત થાય છે. અને જો વધારે સમય સુધી ત્યાં રહે છે, એસ્ટ્રાલ જેને કહેવાય છે પ્લેન, આ દુનિયામાં જ પણ એની ફ્રીક્વન્સી અને વાઇબ્રેશન્સ જુદા હોય છે, એ પ્લેનમાં અસ્તિત્વ ધરાવતું હોય છે. અને આ જો એની ફ્રીક્વન્સી છે, વાઇબ્રેશન સાથે આપણે મેચ થાય એવું મશીન બનાવીએ તો મૃતાત્માનો અવાજો પણ સાંભળી શકાય છે અને એમને જોઈ પણ શકાય છે, જેની ઓડિયો રેકોર્ડ પણ થયેલી હોય છે. અને આવા કેસોમાં ખાસ કરીને દર્દીને મોટાભાગનું એના આગળના જન્મનું યાદ હોય છે અને એ એકરાર કરે છે. અને ક્યારેક તો આ તો ભારતનો કેસ છે અને હિન્દી ભાષા બોલે છે, ક્યારેક એવી ભાષા બોલે છે સાઉથની, તામિલનાડુની કે કર્ણાટકની, અને એ આપણા એમાં તો આપણે માનવા સિવાય બીજો કોઈ પ્રશ્ન જ નથી રહેતો કે જે વ્યક્તિએ ત્યાં જઈ જ નથી, જોઈ જ નથી, તેમ છતાં એને
આ પ્રકારની ભાષા બોલતી હોય તો પછી એની અંદર બીજું કોઈ કારણ હોવાની શક્યતા જ નથી હોતી. જી પ્રવીણજી, જેવી રીતે પુનર્જન્મમાં વ્યક્તિ પોતાના મનથી પોતાના વસ્તુને યાદ કરી શકે છે, એવું કંઈક કિસ્સો સામે આવતો હોય છે કે વ્યક્તિ પોતાના દૃશ્યોથી તેના પાસ્ટને જોઈ શકે છે, એવા કેસોને શું કહેવા માંગે છે? દ્રશ્યોથી પોતાના પાસ્ટને જોઈ શકે છે અને આમ જોવા જઈએ તો એ જ્યારે એની મેમરી જે આ જન્મમાં પૂર્વજન્મની યાદો જે હોય છે એની અંદર યાદ ક્યારે યાદ આપણા મગજમાં બિલકુલ છાપ પડી જાય છે. આપણે જો 2, 3, 4 વર્ષના હોઈએ એ વખતે આપણને કોઈએ માર્યા હોય અથવા આપણે કોઈ ખુશીમાં આવી ગયા હોય તો એ વખતની વસ્તુ આપણને યાદ રહી જાય છે. એ જ રીતે ભૂતકાળના જે જન્મો હોય છે એ દરમિયાન ઘટેલી આવી કોઈ ઘટના જેણે માણસની લાગણીઓ પર ઊંડી ચોટ કરી હોય, આવી ઘટનાઓ એના મનની અંદર સપાટી પર આવવા માટે એક બાવરી બનેલી હોય છે. અને જ્યારે વ્યક્તિ આ જન્મમાં એ પ્રકારના કોઈ દ્રશ્યો જોઈ જાય છે, જો કે જેને જો પ્રેમ ભંગ થયો હોય અથવા આવું કંઈ પણ થયું હોય, આ જન્મમાં એના રિલેટેડ એની સંકેત આપતી કોઈ ઘટના બને છે અથવા એવા સંકેતો બાહ્ય જગતમાં મળે છે તો જૂની યાદ છે એ તાજી થઈ જતી હોય છે અને માણસ એકદમ જ પૂર્વ જન્મમાં પ્રવેશ કરી જાય છે. આવું આપણે ઘણા હિન્દી પિક્ચરોમાં પણ જોઈએ છે એની સ્ટોરીમાં, અને આ પ્રકારે જોવા મળે છે. વૈજ્ઞાનિક રીતે પણ સત્ય છે. આ બસ માત્ર વાર્તાઓ કે સ્ટોરીઓ કે મૂવી પૂરતું એ નથી, પણ વૈજ્ઞાનિક રીતે આને બરાબર સ્ટડી કર્યો છે, અભ્યાસ કર્યો છે અને સાબિત પણ થયું છે. જી, ઘણા લોકો હોય છે જો મેડિટેશન કરે છે પોતાના મનને શાંત રાખવા માટે, અને ઘણા લોકો એવા પણ હોય છે જે લોકો મેડિટેશન કરે છે પાસ્ટ અને ફ્યુચર જોવા માટે. એ પણ એક સાચું વાર્તા છે? યસ, 100% સાચી વાત છે. કારણ કે મેડિટેશન કરીને આપણે મનને અતિક્રમીએ છીએ. મન છે એ બાધા છે. મન છે એની સાથે લાગણીઓ, વિચારો, અનુભવો, કલ્પનાઓના ઘોડા દોડી જાય છે અને એ એક એવી વસ્તુ છે કે સતત આપણું ધ્યાન ત્યાં ખેંચી રાખે છે. આ મનને જો આપણે વિલય કરી દેવામાં આવે, એ જો એનો નાશ કરી દેવામાં આવે અથવા એનાથી પર થઈ જવામાં આવે, અળગા થઈ જવામાં આવે, તો માણસ 100% એના ભૂતકાળમાં જેટલે ઊંડે સુધી નજર કરવી હોય ત્યાં સુધી કરી શકે છે. ઇવન પૂર્વજન્મ સુધી પણ નજર કરી શકે છે. અને હા, આ જ મન જો જતું રહે તો એ ભવિષ્યમાં પણ જ્યાં સુધી નજર કરવી હોય ત્યાં કરી શકે છે. પણ મનને સાઈડમાં કરવું, અતિક્રમણ કરવું, એ મેડિટેશનની એટલી ઊંડાઈએ જવું પડે છે કે જેની અંદર આત્મજ્ઞાની થઈ શકાય. આત્મજ્ઞાન ત્યારે જ થાય છે જ્યારે મનથી પર થઈ શકાય, મનને અતિક્રમણ કરી શકાય, અને તો આપણે આ આત્મજ્ઞાની થઈએ. અને આત્મજ્ઞાની થઈએ તો આપણા ભૂતકાળ, ભવિષ્યકાળ, 3 કાળનું અને 3 સ્થળનું 3 ડાયમેન્શન, 3 જે લોક છે અને 3 કાળ છે એના અધિપતિ આપણે થઈ શકીએ છીએ. અને આ વૈજ્ઞાનિક છે. હું કોઈ ધાર્મિક સંદર્ભમાં વાત નથી કરતો. જી પ્રવીણજી, તરુણજી તમારી પાસે પણ સેમ સવાલ પૂછવા માંગીશ કે જેવી રીતે પ્રવીણજી પાસેથી હું પૂછ્યો કે મેડિટેશન શું ફ્યુચર અને પાસ્ટ બતાવે છે, જો આપણે જ્યોતિષના દૃષ્ટિએ જોઈએ તો તમારે જ્યોતિષી દૃષ્ટિમાં કેવી રીતે જોઈ શકાય છે મેડિટેશનને? મેડિટેશન એ આપણા ધર્મશાસ્ત્રનો જ એક અભિન્ન અંગ છે, જેને આપણે ધ્યાન કહીએ છીએ. અષ્ટાંગ આપણા જે યોગ છે એ અષ્ટાંગ યોગની અંદર યમ, નિયમ, આસન, પ્રાણાયામ, પ્રત્યાહાર, ધારણા, ધ્યાન અને સમાધિ, આ સમાધિ સ્થિતિ જે મનની સ્થિતિ છે એ સર્વોચ્ચ સમાધિ સ્થિતિ છે. પણ એના માટે જેમ પરેશભાઈએ કહ્યું એ પ્રમાણે કે મનને વશ કરવું એ બહુ દુષ્કર છે. ગીતાની અંદર ભગવાન કૃષ્ણએ પણ કહ્યું છે કે મને એવમ મનુષ્યાણામ કારણમ બંધ મોક્ષયો, મનુષ્યનું મન એ જેના બંધન અને મોક્ષનું કારણ છે. અને મન એવું છે કે જે વાયુ રે વસ્તુ દુષ્કરમ, એ જેમ વાયુને પકડવો એ દુષ્કર છે, એમ મનનો નિગ્રહ કરવો, એ મનની ઉપર કાબુ મેળવવો, મન ઉપર સંયમ મેળવવો એ પણ અતિ દુર્ગમ છે. તો જ્યોતિષશાસ્ત્રની અંદર પણ ચંદ્ર એ મનની સાથે સરખાવેલો છે. મન એ જ્યારે જન્મ કુંડળીના અંદર જાતકના ચંદ્રની સ્થિતિ ઉપરથી એનું મન કેવું રહેશે, એનો સ્વભાવ કેવો રહેશે, એના સ્વભાવની અંદર લાગણી છે કે ક્રૂરતા છે, કે એ એના જોડે પોતાના મિત્રવર્તનની સાથે પોતાના ઘરની અંદર કે પોતાના સર્કલની અંદર કેવી રીતે એનું વર્તણૂક રહેશે, એ માનસિક સ્થિતિ એની છેક ડિપ્રેશન સુધી જવાની સ્થિતિ પણ જન્મ કુંડળીના ચંદ્રના આધારે એની મનની સ્થિતિ જોવામાં આવે છે. અને આ મન એ મેડિટેશનથી જ સ્થિર થઈ શકે છે, બાકી એનો કોઈ બીજો રસ્તો નથી.
બાકી મન જો માણસ કાબુ કરી દે તો એ પરમહંસની સ્થિતિમાં પહોંચે, અને પરમહંસની સ્થિતિમાં પહોંચે તો જેમ પરેશભાઈએ કહ્યું એ પ્રમાણે એ એના પુનર્જન્મ તો નહીં પણ એના પૂર્વજન્મની પણ એ ઘટનાઓને પણ એ સાંકળી અને એનું વર્ણન એ સારી રીતે હુબહુ રીતે કરી શકે છે. તો એવું લાગે છે કે આજે 3.5 વર્ષની બાળકી છે દક્ષા, એમને પણ મેડિટેશન આપતો હોય છે, કેમ કે પુનર્જન્મની વાત તો સાચી હોય પણ છે, પણ એમાં કેટલીક વસ્તુઓ એડિશન પણ કરી શકાય, જેવી રીતે સાયન્ટિફિકલી પણ એમને જોઈ શકાય, જ્યોતિષી રીતે પણ જોઈ શકાય. મેડિટેશન પણ એક મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે, કેમ કે મેડિટેશનમાં મનુષ્યનું જે શરીર હોય છે એ તો ત્યાં જ હોય છે, પણ એ તેમની આત્માને ટ્રાવેલ કરી શકે છે પાસ્ટમાં પણ ફ્યુચરમાં પણ. તો દક્ષાની સાથે પણ કોઈક એવું વસ્તુ હોઈ શકે છે? હા, આવી શકે. ગત જન્મની અંદર પણ, કારણ કે એણે કહ્યું કે પ્રમાણે એ પણ એ વખતે આની ઉંમર નાની જ હતી. હવે જે નાનું બાળક છે નાના બાળકના મનની અંદર બીજા એવા કોઈ મોટા કર્મની એવી કોઈ વાસના કોઈ બંધાયેલી હોતી નથી, બરાબર. કારણ કે સામાન્ય બાળક જ હતું. એ જ્યારે મૃત્યુ પામી ત્યારે પણ એ બાળક જ હતું, અને અત્યારે પણ હાલે પણ બાળક જ છે. તો એ જ્યારે બાલ્યાવસ્થાની અંદર જ એનું મૃત્યુ થતું ત્યારે સ્વાભાવિક છે કે જે બાળ સહજ જે એના ભાવ હોય, બાળ સહજ જે એની વાતો હોય એ જ અત્યારે રજૂ કરી શકે. બની શકે કે થોડા વર્ષો પછી આ દક્ષા એ પોતાનો પુનર્જન્મને ભૂલી પણ શકે. જેમ સાહેબે કહ્યું કે જેમ એક પડળ ઉપર બીજું પડળ ચડતું જાય એમ એ પછી આ પોતાના પુનર્જન્મની વાતને ભૂલી પણ શકે છે. એ પણ બની શકે છે. બિલકુલ. જી તરુણજી અને પ્રવીણજી, આ ખૂબ માહિતી આપવા બદલ આપ બંનેનો આભાર. બીજું હું એ વાત કરવા માંગીશ કે આ જે પૂર્વજન્મની યાદો હોય છે એ ક્યારેક કકળાવનારી હોય છે, અને વ્યક્તિને સતત ડાયલેમામાં રાખે છે કે હું અહીંયા સાચી છું, ત્યાં સાચી છું, મારું એટલે એ બાબત એના માટે સિગ્નિફિકન્ટ હોય છે. આપણા માટે આ એક કુતૂહલની વાત છે. તો આવી વ્યક્તિઓને ક્યારેક આ ભૂલવાડવું પણ જરૂરી હોય છે, અને ક્યારેક જેમ જ્યોતિષાચાર્ય કહ્યું એમ વર્ષો વીતતા જાય છે, નવી યાદો આવતી જાય છે, એમ બાળક ઘણીવાર ભૂલી જાય છે, અને પછી પૂર્વજન્મની કોઈ પણ યાદ એના માટે મહત્વની રહેતી નથી કે યાદ કરતું નથી. તો આના માટે કેટલીક થેરાપી પણ આપવી પડતી હોય છે, અને ક્યારેક કુદરતી રીતે આ થઈ જાય છે. જી પ્રવીણજી, માહિતી આપવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર, અને તરુણજી આપનો પણ. તો જેવી રીતે અમારી સાથે બંને લોકો જોડાયા હતા, પ્રવીણજી અને તરુણજી, બંને લોકોએ પોતાના મંતવ્યો રજૂ કર્યા હતા, કેવી રીતે પુનર્જન્મ થાય છે, કેવી રીતે મેડિટેશન થાય છે. તો આવા વિષયો પર ઘણી વખત અમે લોકો ચર્ચા કરતા રહીશું. હાલ જોતા રહો ઇન્ડિયા ન્યૂઝ ગુજરાત.